ભારત ભૂમિ પર શક્તિ અને શ્રદ્ધાની અનેક કહાનીઓ વસે છે. દેવી માત્ર મૂર્તિ નથી, પરંતુ વિશ્વાસનું સ્વરૂપ છે. એવી જ એક મહાન શક્તિ છે માં આદ્ય શક્તિ આશાપુરામાં. આજે હું તમને એક એવી કહાની સંભળાવું છું જે દરિયાની લહેરો વચ્ચે લખાઈ અને શ્રદ્ધાથી જીવંત બની. આશાપુરા માતાજી અને દરિયાના વેપારીની આ ચમત્કારિક કહાની. ઘણા વર્ષો પહેલાં કચ્છ પ્રદેશમાં એક મોટો વેપારી રહેતો હતો. તેનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું. દરિયા મારફતે વેપાર કરવો એ એનો વ્યવસાય હતો. મસાલા, કપડાં, હીરા અને કિંમતી સામાન લઈને તે વિદેશ જતો અને પાછો આવતો. પૈસા તો ખૂબ હતા, પણ દિલમાં અહંકાર હતો. લોકો તેને કહેતા, વેપારી ભાઈ, ખૂબ પૈસા કમાવો છો, પણ સાથે ભગવાનનું સ્મરણ પણ કરજો. પણ તે હસીને કહેતો, મારું ભાગ્ય જ મારું ભગવાન છે. એક દિવસ તેણે મોટી નાવ તૈયાર કરાવી. નાવમાં માલ ભર્યો. નાવિકો તૈયાર થયા અને મુસાફરી શરૂ કરી. શરૂઆતમાં દરિયો એકદમ શાંત હતો. આકાશ નીલું, પવન હળવો અને લહેરો નરમ હતી. સૌ કોઈ ખુશ હતા. નાવિકો વાતો કરતા જતા હતા. વેપારી પોતાના નફામાં સપના જોઈ રહ્યા હતા. થોડી વાર પછી અચાનક જ વાતાવરણ બદલાવા લાગ્યું. આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા. પવન તેજ બન્યો. લહેરો ઊંચી થવા લાગી. એક નાવિક બોલી ઉઠ્યો, માલિક, આ તો તોફાન આવી રહ્યું છે. વેપારીએ જવાબ આપ્યો, ડરશો નહીં, મારી નાવ મજબૂત છે. પરંતુ થોડી જ મિનિટોમાં દરિયો ભયંકર બની ગયો. લહેરો પહાડ જેવી ઊંચી થવા લાગી. પવન ગાંજતો હતો. નાવ હચમચવા લાગી. પાણી નાવમાં ઘૂસવા લાગ્યું. મજૂરો તો ડરી ગયા. કોઈ રડવા લાગ્યું તો કોઈ ભગવાનનું નામ લેવા લાગ્યું. વેપારીનો અહંકાર અહીંયા તૂટવા લાગ્યો. પહેલી વાર તેને લાગ્યું કે માણસ કેટલો નાનો છે. એક નાવિકે ચીસ પાડીને બોલ્યો, હવે તો બચવાની કોઈ આશા નથી. નાવ ડૂબવા લાગી છે અને દરિયો તો જાણે રાક્ષસ જેવો લાગતો હતો. વેપારીના હાથ કાંપવા લાગ્યા. આંખોમાં આંસુ આવી ગયા અને એ જ ક્ષણે તેને કોઈએ કહેલું કે માતાજીનું નામ યાદ આવ્યું. એ હતું આશાપુરા માતા. તે આંખ બંધ કરીને બોલ્યો, હે આશાપુરા માતા, આજે સમજાયું કે પૈસા કંઈ નથી. જો આજે મારી અને મારી નાવિકોની રક્ષા કરશો તો હું તમારું મંદિર ભવ્ય બનવાડીશ. જીવનભર તમારું સ્મરણ કરીશ. અને તે સમયે તે સાચા દિલથી રડ્યો. અને પછી ચમત્કાર થયો. ચમત્કાર એવો થયો કે પવન ધીમો થવા લાગ્યો, લહેરો શાંત થવા લાગી અને આકાશમાંથી વાદળો છૂટવા લાગ્યા. થોડી જ મિનિટોમાં ભયંકર તુફાન પૂરી રીતે થંભી ગયું. નાવિકો પણ આમ આશ્ચર્યમાં પડી ગયા અને એક તો બોલ્યો, આ તો સાક્ષાત માં આશાપુરાનો ચમત્કાર છે. દરિયો હવે શાંત હતો. નાવ ધીમે ધીમે સુરક્ષિત કિનારે પહોંચી. બધા લોકો જીવતા જીવતા બચી ગયા. વેપારી જમીન પર ઉતરતા જ નમન કરીને બોલ્યો, માતા આશાપુરા, આજે તમે અમને નવો જન્મ આપ્યો. ગામમાં પાછા જઈને વેપારી પોતાનું વચન રાખ્યું અને એ ગામમાં માતાજીનું ભવ્ય મંદિર બનાવડાવ્યું. પૂજા, આરતી અને ભંડારાઓ કરાવ્યા. હવે તે સંપૂર્ણ રીતે બદલાઈ ગયો. અહંકાર છોડીને રોજ આશાપુરા માતાજીનું સ્મરણ કરતો, ગરીબોની મદદ કરતો. લોકો કહેવા લાગ્યા, જે વેપારી ભગવાનને ન માનતો હતો એ આજે માતાજીનો મોટો ભક્ત બની ગયો છે. મિત્રો, આ કહાની આપને શીખવે છે કે દરિયો જેટલો મોટો હોય પણ માણસ એટલો નાનો છે. પણ જ્યાં શ્રદ્ધા હોય છે ને, ત્યાં માતાજીનો હાથ હંમેશા માથા પર હોય છે અને બધા જ કાર્ય પાર પડી જાય છે. જો જીવનમાં ક્યારે તોફાન આવે, સમસ્યાઓ ઘેરી લે અને રસ્તો પણ દેખાય નહીં, તો એકવાર દિલથી જરૂર માતા આશાપુરાનું સ્મરણ કરો અને માતાજીની ધૂપ દીપ અને પૂજા કરો. માતાજી જરૂરથી તમને સહાય કરશે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી તમે જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી આશાપુરા માતાજી લખવાનું ભૂલતા નહીં. જય માતાજી. ધન્યવાદ.